बोलिए श्री राधा बापानी जय, गंगा सती मानी जय, बोलो श्री महिदान बापानी जय। નાગપુર નાકરાણી પરિવારના આ 10મા સ્નેહ મિલનમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે। ખાસ કરીને મારી બહેનો, દીકરીઓ અને જમાઈઓને વિશેષ શુભકામનાઓ છે। અમારા આમંત્રણને આપ માન આપી અહીં પધાર્યા છો। કોઈ પણ પરિવારના અંદરમાં આપણે કાર્યક્રમ ચાલુ કરવો હોય તો થોડીક એના પાછળનું જે કષ્ટ આપણને લાગતું હોય કે પ્રોગ્રામ આપણે કેમ કરશું। આજથી 10 વર્ષ પહેલાં 2012-2013ના કચ્છથી એક પત્ર આવ્યો હતો। એ ટાઈમમાં ત્યાં રાધા બાપાના સ્થાન કેની જમીનનો આપણે અધિગ્રહણ કર્યું હતું અને આપણે એ જગ્યા વેચાતી લીધી હતી। એના ભૂમિદાન માટે આપને એક કચ્છ મુકામથી અહીં પત્ર આવ્યો હતો અને એ અનુસંધાનમાં અમે 2013ના આપણા નાકરાણી પરિવારની એક મીટિંગ જયનારાયણ સોમિલ માજીભાઈ દુકાનमध्ये રાખવામાં આવેલ હતી। એ મીટિંગમાં આપણો મુદ્દો ફક્ત ખાલી એટલો જ હતો કે કચ્છમાંથી આપણે જે પત્ર આવ્યો છે દાન માટેનો, ભૂમિદાન માટેનો, એને આપણે કેવી રીતે ઉકેલ લાવવો અને આપણે કેમ એનો ફાળો આપી અને ત્યાં આપણે આપણા હિસાબે એક આપણો અંશ ફૂલ નહીં તો ફૂલની પાકડી જેમ કહીએ એવી રીતે આપણે ભૂમિદાન માટે આપણે પૈસા ત્યાં આપવા હતા। અને એ મીટિંગમાં સરેરાશ સારી એવી રકમ જમા થઈ આપણી પાસે અને આપણે એ ટાઈમમાં ત્યાં આપણે ફાળો મોકલાવેલ હતો। પણ એ સમય દરમિયાન આપણા મનમાં કે આપણા અમુક ભાઈઓના મનમાં એવી ઈચ્છા ઉત્પન્ન થઈ કે આજે જેમ આપણે ભેગા થયા છીએ અને અંદાજિત આપણી સંખ્યા 550 થી 600 આજુબાજુ થઈ રહી છે, તો આપણે આપણા પરિવારનું એક મિલનનું આપણે આયોજન કરીએ। એના માટે મંથન થવા જઈ રહ્યું હતું। એ અનુસંધાનમાં આપણી પહેલી મીટિંગ વિજય પ્રતાપવાળા નવીનભાઈના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી। સારી એવી સંખ્યામાં આપણા ભાઈઓ બધા ઉપસ્થિત હતા। સૌની ઈચ્છા હતી કે આપણે મિલન ચાલુ કરીએ અને એક વખત તો આપણે સૌ સાથે બેસીને મહાપ્રસાદ લઈએ, પણ ખર્ચને કેમ પહોંચી વળવું એનું થોડુંક માથાકૂટ ચાલુ રહી હતી। એટલે દેખીતી વાત છે કે પહેલી વખત જો આપણે પ્રોગ્રામ કરવો હોય તો ખર્ચાનો એક અંદાજ ના હોય આપણે કે કેટલો ખર્ચો આવશે અને શું થશે। એ પહેલી મીટિંગમાં આપણે કાંઈ નિર્ણય ન લઈ શક્યા। ત્યારબાદ માવજીભાઈની દુકાન જયનારાયણ સોમિલમાં આપણા અમુક ભાઈઓ બેઠા, જેમાં કિશોરભાઈ, માવજીભાઈ, નવીનભાઈ, મોહનભાઈ, શામજીભાઈ અને જયંતિભાઈ સાયરાવાળા, આ 6 ભાઈઓ અનૌપચારિક રીતે માવજીભાઈ દુકાનમાં બેસી
અને એક પ્લાન તૈયાર કર્યો કે આપણે પ્રોગ્રામ તો કરવો છે, ખર્ચાની કોઈ ફિકર નથી, ખર્ચાને જોઈ લેશું. એમ કરી વળી પાછી એક નાકરાણી પરિવારની એક મિટિંગ નવીનભાઈના નિવાસસ્થાને બોલાવવામાં આવી. એ મિટિંગમાં ઘણી બધી ચર્ચાઓ થઈ અને અંતે બધાને એ કહેવામાં આવ્યું કે આના ખર્ચને પહોંચી વળવા માટે અમુક ઉત્સાહી ભાઈઓ તૈયાર છે. જે ખર્ચમાં આપણે ત્યાં ભેટ સોગાદ આવશે એના સિવાય જો ખર્ચમાં કાંઈ તોટો પડશે તો અમે 6 ભાઈઓ તૈયાર બેઠા છીએ અને ખર્ચને આપણે પહોંચી વળશું. આ પ્રકારનું એક મંથન કરી અને નિર્ણય લેવામાં આવ્યો કે આપણે આપણું પરિવારનું મિલન ગોઠવવું છે અને કરવું છે. ત્યારે શ્રી નાગપુર નાકરાણી પરિવારની સ્થાપના કરવામાં આવી અને 2013માં આપણું પ્રથમ મિલન આપણે નક્કી કર્યું. આ ગણતરી આપણે જો કરવા જઈએ વર્ષના હિસાબે તો આપણે આ 11મું થવું જોઈતું હતું, પણ કોરોના કાળ દરમિયાન આપણે આપણું મિલન ન કરી શક્યા. આપણે નહીં, આના સિવાય બીજા બધા પરિવાર પણ કોરોના કાળ દરમિયાન ન કરી શક્યા. એના હિસાબે આ આપણું 10મું સ્નેહ મિલન છે. અને જ્યારે 5મું સ્નેહ મિલન હતું એના પહેલાં જે અમારી મિટિંગ થઈ, મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આપણું જે 5મું મિલન, 4 મિલન આપણે પૂરા કમ્પ્લીટ થઈને આવતું 5મું મિલન છે તો આમાં કાંઈક વિશેષ કરીએ. તો ત્યારથી આપણે નાકરાણી પરિવારે નાગપુરમાં રહેતી કોઈ પણ પરિવારમાં આપણા નાકરાણીની દીકરી હોય એમને આપણે આમંત્રણ આપવું અને આપણા કાર્યક્રમને આગળ વધારવું. 5મા મિલનથી આપણે આપણા નાકરાણી પરિવારની દીકરીઓને અહીં આપણે આમંત્રિત કરી રહ્યા છીએ. તમે અમને જે માન સન્માન અને આતિથ્ય આપ્યું એના એ જ અમે કમાન. અહીંયાના હિસાબે અમે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આ પરિવારને ભગવાન ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ ખૂબ ઉન્નતિ કરે, ઈશ્વર પાસે અમે એટલી જ કામના કરીએ છીએ. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. ગત 10 વર્ષથી નાગપુરમાં વસતા સમસ્ત નાકરાણી પરિવારનું સ્નેહ મિલન થાય છે, જેમાં દર વર્ષે નાગપુરમાં વસતી સમસ્ત નાકરાણી પરિવારની નિયાણીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. જેમાં હું વિરલ દિનેશ નાથાણી અને નાગપુરમાં વસતી મારી તમામ નાકરાણી પરિવારની બહેનો તરફથી મારા માવિત્ર એટલે મારા વડીલો, મારા ભાઈઓ, આપ સર્વેને માં ઉમિયામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, સ્વસ્થ રાખે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ આપે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ને એટલું કહીશ કે અમોને અહીંયા આવીને ઘણું બધું માન, સન્માન, પ્રેમ, સ્નેહ એટલું બધું મળે છે કે તે પલ ભૂલાતો નથી અને તે પલનો અમને હંમેશા ઇંતજાર રહે છે. બસ આટલું કહીને હું મારા 2 શબ્દને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ. 10 વર્ષના વાણા વટાઈ ગયા અને દર વર્ષે અમે રાહ જોઈએ કે ક્યારે નાકરાણી પરિવારનું આમંત્રણ આવે ને અમે માન સન્માનથી ઉમા જઈએ અને આનંદ માણીએ. તે બદલ આપ નાકરાણી પરિવારનો ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું. અને આજે 10 વર્ષમાં તમે જમાઈઓને પણ આમંત્રણ આપ્યું, તે પણ જમાઈઓ પણ આજે ખૂબ ખૂબ રાજી ખુશીથી આવ્યા છે અને અહીં તમારા નાકરાણી પરિવારમાં ખૂબ અમે આનંદ માણશું ને તમારા માવતરના સદાય અમારા ઉપર આશીર્વાદ વરસતા રહે અને નાકરાણીઓની અમે નિયાણીઓ ખૂબ અંતરથી તમને આશીર્વાદ આપીએ છીએ કે મા ઉમિયા, મહેદાસ દાદા, રાધા બાપા અને મા સતીના તમ ઉપર ખૂબ આશીર્વાદ વરસતા રહે. અમને હવારથી એવું લાગે કે આજે માવતરે જવાનું છે,
એટલું મજા આવે કે આ જવાથી એમ લાગે કે અમને માવતરે જવાનું છે, આજે માવતરે જવાનું છે. એટલી ઉત્સાહ અને એટલી આનંદ આવે કે તમે ઘરે જેમ હોય એમ ચલાવી લેજો. આજે તમને પૂરેપૂરી છૂટ આપો, અમને આજે માવતરે જવાનું છે. એટલી ખુશી અને એટલો આનંદ આવે. હું તો એટલા આશીર્વાદ આપું છું અમારા ભાઈઓને, તમારી હંમેશા ભગવાન જડતી રાખીને હંમેશા તમે અમને નિયમણીને બોલાવતી રહો. એટલા બધા તમને દિલથી હૃદયથી આશીર્વાદ છે. ધન્યવાદ. Thank you.
જો હવે મને ચિપ્સ બોલો.